તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગ મિત્રો સ્વાગત છે। આજે મિત્રો અહીંયા આપણે ખેતીવાડીમાં મગફળી ગાળવાનું ચાલુ છે મિત્રો, તો હું તમને પૂરા બ્લોગમાં બતાવીશ। અને જે મિત્રો નવી મારી ચેનલ જોઈ રહ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા ના। અને આજે તમને એવા વ્યક્તિને જે મુલાકાત તમે મારી બાજુમાં જે બેઠા છે ભુવોજી છે, પરવીનસિંહ ભુવોજી ભડાત, જે ચેહરમાંના ભુવો છે મિત્રો। એટલે કોઈ પણ આપણે કુદરતી વસ્તુ આપણે કોઈ માતા બીજું કોઈ પણ દુઃખ હોય તો તમે આ ભુવાજી પાસે આવો તો માં ચેહરમાં એમના સાથે હોય છે। અને એમને માતાજી જે ભક્ત પણ એમને ત્યાં આવે છે આઠમે બીજના અજવાળિયું આઠમ, તો ત્યાં એમને સ્થાન ઉપર માં ચેહરમાંના સ્થાન ઉપર આવે છે મિત્રો। તો એમને માં મનોકામના પૂર્ણ કરે છે અને ગમે તેવા દુઃખ હોય તો માં હરી લે છે। પણ તમારી શ્રદ્ધા હોય તો બધું થાય, એટલે શ્રદ્ધા હોવી જોઈએ। એટલે આ ભુવાનું બહુ નામ છે, તમે જોઈ શકો છો મારી પાછળ જે પરવીનસિંહ ભુવાજી છે ભડાત, તમે કદાચ ઓળખતા પણ હશો। એટલે કોઈ પણ મિત્રો આવવાનું થતું હોય કોઈ જગ્યાએ તો આપણી ચેનલમાં કોમેન્ટ કરજો, તો તમારા દુકડા ગમે તેવા હશે તો માં હરી લેશે ચેહરમાં। અને ભુવાજી પણ બહુ ભક્તિ લાઈનમાં છે અને તમામ મિત્રોને કોઈ પણ દુઃખ અહીંયા દુખિયારું આવે એમના સ્થાન ઉપર તો કોઈ વસ્તુ એક રૂપિયો લેવાનો હોતો નથી। માતાજીનું તમારી મનોકામના જે હોય અને માતાજીના સ્થાન ઉપર તમે મૂકો, એ માતાજી માન્ય રાખી અને ત્યાંની માં મનોકામના ચેહરમાં પૂરી કરે છે મિત્રો। તો એકવાર તમારે આવવાનું થતું હોય તો કોમેન્ટમાં લખજો, તો હું તમને કોન્ટેક્ટ કરાવીશ પરવીનસિંહ ભુવાજી ભડાત, બરાબર। બહુ પબ્લિક આવે છે અને આપણે ત્યાંનો પણ એક વિડીયો બનાવીશું આઠમના દિવસે, તો તમને ત્યાંનું પણ માતાજીનું સાનિધ્ય બતાવીશું। અને આપણે મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું કોઈ ધાર્મિક સ્થળ છે ત્યાં જઈને। અને જે મિત્રો મારી ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કોમેન્ટમાં એકવાર જય માં ચેહર લખજો અને વિડીયો વધારે મિત્રો શેર કરજો। અને તમને આવા અવનવા કોઈ ધાર્મિક વિડીયો અને જોવાલાયક સ્થળો તો આપણા સુધી પહોંચાડતા રહીશું મિત્રો। તો આપણે હવે મળશું અને 1-2 મિનિટ આપણે ભુવાજીને પણ થોડી વાત કરાવીએ માતાજી વિશેની, તો એમની પણ જુબાની થોડી સાંભળીએ માં ચેહર માં વિશેની। તો મિત્રો ચલો આપણે ભુવાજીની પણ થોડી વાત કરીએ એમને। જય ચેહરમાં દરેકનું માં ચેહર પૂરું કરે છે સપનું। આ દરેક આવે છે, આપણે કોઈ લેતા કરતા નથી, ખેતીવાડીવાળા મજૂરીવાળા છે। આ જે માની ચેહરને શ્રદ્ધાએ નમે છે, જે માથું એના સરને નમે છે અને દરેકને કામ માં ચેહર પૂરો પાડે છે। આપણે મોહાલી ચેહરના બહુ આશીર્વાદ મળેલા છે। 2013માં હું ચેહરમાં એનો ભુવો થયેલો છું આ દરેકનું કામ કર્યું છે એવી મારી ચેહરમાંની કૃપા છે। માં સોમણને ચેહર મારી સાથે છે। તો આપણે મિત્રો એમનો કોમેન્ટમાં પણ નંબર લખીશું, એટલે કોઈને પણ આવવાનું થતું હોય તો ફોન વાત પણ કરીશું મિત્રો, બોલો। અને બહુ હજારો ત્યાં સાનિધ્યમાં તે માતાજીના ચેહરમાંના સ્થાન ઉપર આવે છે અને આશીર્વાદ મેળવે છે અને મા એમની મનોકામના પૂર્ણ કરે છે। તો મિત્રો વિડીયો પૂરો જોજો અને આપણે મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં। જય મા ચેહરમાં, જય માતાજી।